પાણી ભરાઈ ચૂક્યા છે। માંડવીના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાતા હવે બેટમાં ફેરવાયા છે। નગરપાલિકાની કામગીરી સામે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે। શહેરમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થવા સ્થાનિકો હવે મજબૂર બન્યા છે। મુખ્ય માર્ગ પર આ ઘૂંટણસમાં પાણી ભરાયા છે અને તેને જ કારણે હવે સ્થાનિકો હાલાકી ભોગવવા માટે મજબૂર બન્યા છે। ભારે વરસાદથી શહેર જાણે કે બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। મુખ્ય માર્ગ છે જ્યાં આ મુખ્ય માર્ગ પર જ ઘૂંટણસમાં પાણી છે તે ભરાયા છે અને આ ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થવા માટે સ્થાનિકો મજબૂર બની રહ્યા છે અને તેને કારણે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। કચ્છના માંડવીના આ દ્રશ્યો કે જ્યાં ભારે વરસાદ બાદ પાણી ભરાઈ ગયા છે। અનેક વિસ્તારોમાં માંડવીના મુખ્ય રસ્તાઓ પર પણ પાણી ભરાયા છે। સ્થિતિ એવી બની છે કે આ રસ્તાઓ જાણે કે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। નગરપાલિકાની કામગીરી સામે અત્યારે સવાલ ઉઠી રહ્યા છે। પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે અને લોકો આ ભરાયેલા પાણીમાંથી નીકળવા મજબૂર બની રહ્યા છે। સ્થાનિકો સતત હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે। શહેરમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે।